જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓ. તમારા બધાના મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન હોય કે સાહેબ અમે તૈયારી કરીએ છીએ, આવનારા 90 દિવસો દરમિયાન અમારે હજુ ઘણું ખેંચવાનું છે, પણ એ 90 દિવસો દરમિયાન અમારો વે કેવો હોવો જોઈએ? અમારે આવતી ભરતી છે એમાં પાસ થઈ જવું છે, આ વખતે ખાખીની આ ભરતી છે અને અંતિમ ભરતી બનાવી દેવી છે, તો સાહેબ અમારો પ્રિપરેશનનો વે છે હવે કેવો હોવો જોઈએ? તો એ તમારો પ્રિપરેશનનો વે ક્લિયર થાય, એ વે ક્લિયર કરાવવા માટે થઈ અને જીસીએ તમારા માટે લઈને આવ્યું છે મોડલ પેપર નંબર 2. આ મોડલ પેપર કેવું હશે? પોલીસ ભરતી બોર્ડે તૈયાર કર્યું એવું હશે. સંપૂર્ણ માહિતી આપવાનો છું, બન્યા રહેજો વિડીયોમાં. આજે સંપૂર્ણ આમાં ચર્ચા આપણે એ જ કરવાના છીએ કે આવનારા મોડલ પેપર નંબર 2 જે છે એમાં શું શું છે અને કેવી રીતે છે. તો પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ફ્રી મોડલ ટેસ્ટ ઓપન ફોર ઓલ, કોઈ સાથે ભેદભાવ નથી કર્યો. ગુજરાતના એવા તમામ યોદ્ધાઓ જે તૈયારી કરી રહ્યા છે, તમામે તમામ યોદ્ધાઓને, તમામ હાવજડાઓને લાભ મળવાનો છે. શેનો સાહેબ? મોડલ પેપર ટેસ્ટનો. એટલે કે આવનારી જે પેપર છે એના જેવા જ પેપરનો એક અનુભવ લેવાનો છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર પોલીસ ભરતી બોર્ડે જે સિલેબસ આપ્યો છે એ સિલેબસ મુજબની આખી ટેસ્ટ છે એ તૈયાર કરવા માટે પ્રયાસ કર્યો છે. ચાલો જોઈએ. જીસીએ દ્વારા પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર 2 અભ્યાસક્રમ જે તમારો છે એ જ મુજબના 200 ગુણનું એક પેપર છે, ફ્રી ફોર ઓલ છે. શું છે સાહેબ ટેસ્ટમાં? તો જીસીએ તમારા માટે લઈને આવ્યું છે. શું લઈને આવ્યું છે સાહેબ? પરીક્ષા પહેલાની પરીક્ષા. તમે જે પરીક્ષા આપવાના છો આવનારા 3 મહિના પછી, એ પરીક્ષા પહેલા તમને ખબર પડે કે સાહેબ પેપર આવું હોય, એનો અનુભવ તમે લઈ શકો. એવું અદ્દલ એમ કહી શકાય કે પરીક્ષા પહેલાની પરીક્ષા. જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો તમારું ખુદનું જો મૂલ્યાંકન કરવું છે તો આ તમારા માટે છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત ગુજરાત લેવલે, આ કોઈ લિમિટેડ લોકો માટે નથી, ગુજરાતમાં જે ખાખીની તૈયારી કરે છે તમામ માટે છે. એટલે ગુજરાત લેવલે તમે તૈયારી કરી રહ્યા છો, તમારી સ્પર્ધા છે એનું મૂલ્યાંકન થઈ શકે. પણ એ મૂલ્યાંકન સાહેબ ક્યારે થાય? તો કે એ 200 ગુણનું પેપર છે એ કાકા પેટર્નનું હોય, અભ્યાસક્રમ મુજબનું હોય, પોલીસ ભરતી બોર્ડે જેવું કીધું છે એવું જ હોય, ત્યારે મૂલ્યાંકન થઈ શકે. અને એ જીસીએ તમારા માટે લાવ્યું છે કે ભાઈ પોલીસ કોન્સ્ટેબલ માટેનું લાઈવ મોડલ પેપર 2. લાઈવ એટલા માટે કીધું છે કે આ પેપર તમે છે ને એટ અ ટાઈમ વન ટાઈમ જ આપી શકશો, વન ટાઈમ આપી શકશો, એટેન્ડ કરી શકશો, એ પ્રકારનું પેપર છે. બીજી વસ્તુ, આ વખતે એ બાબતનું ધ્યાન રાખ્યું છે કે મેક્સિમમ યોદ્ધા આમાં લાભ લઈ શકે. ગઈ વખતે આપણે ગુરુવારે પેપર લીધેલું, ગુરુવારે પેપર લીધું એટલે ઘણા બધા યોદ્ધાઓનો એ પ્રશ્ન હતો કે સાહેબ અમે જોબ કરીએ છીએ, આ તે વગેરે પ્રશ્નો હતા. એ આ વખતે તમારા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે, કારણ કે આ વખતે આપણે રવિવારે ટેસ્ટ લેવાના છીએ, રાઈટ? એટલે તમારું ખુદનું મૂલ્યાંકન કરવું છે. ઓરિજિનલ પેપર, જે પેપર તમારી એક્ઝામમાં થવાનું છે એવું પેપર આપવું છે, તો એના માટેની આ વાત છે. સાહેબ શા માટે પેપર આપવું જોઈએ? તો સૌથી પહેલું તો ગુજરાત લેવલે સ્પર્ધામાં તમારું સ્થાન ક્યાં છે? તમે તૈયારી કરો છો, તમારી આસપાસ તમારા મિત્રો તૈયારી કરે છે, એ બધામાં કે ઓલ ઓવર ગુજરાતમાં તમારો રેન્ક સાહેબ કેટલામો છે? એ રેન્ક જાણવા માટે, તમારું સ્થાન ક્યાં છે એ જાણવા માટે ખુદનું જો મૂલ્યાંકન કરશો તો પરીક્ષા પહેલા કેટલી હજુ તૈયારી કરવાની બાકી છે એની જરૂર પણ તમને ખબર પડશે કે સાહેબ હજુ આટલી તૈયારી કરવાની બાકી છે, આટલું આપણામાં ઘટે છે. બીજી વસ્તુ કે દરેક ઉમેદવારને તમામ વિષયો છે ખરાબ નહીં હશે. તમામ વિષયોમાંથી ઘણા એવા હશે જે એના પ્લસ હશે, ઘણા એવા હશે જે એના માઇનસ હશે. પણ દરેક ઉમેદવારનો આ વિષય અલગ હોઈ શકે. કોઈનું ગણિત નબળું હોય તો કોઈનું ગણિત પાવરફુલ હોય, કોઈનું બંધારણ નબળું હોય તો કોઈનું બંધારણ પાવરફુલ હોય. એ ક્યાંથી ખબર પડે સાહેબ? આ ટેસ્ટ આપો ત્યારે ખબર પડે, અને એને આધારે જ તમારો જે તે નબળો વિષય છે એને ઇવોલ્યુટ કરી અને એમાં માર્ક્સ છે એમાં વધારે લાવવા પ્રયાસ કરવાનો છે. ગુજરાત લેવલે આપણી સ્પર્ધા થાય અને સરકાર દ્વારા લેવાતી જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે એ વખતે આત્મવિશ્વાસ સાથે આપણે ત્યાં પરીક્ષા આપવા માટે હાજર રહી શકીએ કે સાહેબ અત્યારે નબળું છે ખબર પડી જાય ને તો એમાં સુધારો લાવી શકાય. આ જ પેપર સેમ વસ્તુ તમારા પરીક્ષાના આગલા દિવસે કે 10 દિવસ પહેલા હું આપું તો કોઈ કામની નહીં, કારણ કે તો તમે તમારામાં સુધારો લાવવાનો છે, નહીં લાવી શકો. સુધારો લાવવો છે તો એ સુધારો અત્યારે જ આવી શકે, એટલે આ ટેસ્ટ અત્યારે છે. બીજી વસ્તુ મહત્વની એ છે કે પોલીસ ભરતી બોર્ડે જેવું પેપર આપ્યું છે ને તમને, એવું જ પેપર હોવાથી પરીક્ષાનો તમને જે વાસ્તવિક અનુભવ મળશે કે પરીક્ષામાં જ્યારે તમે બેસશો ત્યારે શું હાલત થવાની છે. એ હાલત અગાઉ થઈ જાય ને તો ખબર પડે સાહેબ તૈયાર રહીએ કે ત્યાં કયા હથિયાર લઈને જવાના છે. હથિયાર પહેલેથી આપણા ભાથામાં હોય, રાઈટ? તો વાસ્તવિક અનુભવ મળશે. બીજું, આ વાસ્તવિક અનુભવ છે તમે લેશો, પણ વાસ્તવિકતા ક્યારે ખબર પડશે? એમાં મેક્સિમમ લોકો જોડાય ત્યારે. તો આવતીકાલે એટલે કે રવિવારે જ્યારે આ ટેસ્ટ થવાની છે, તમારા જેટલા મિત્રો તૈયારી કરે છે ને એ તમામ ફ્રેન્ડ સર્કલ સુધી આ વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે. કારણ કે મેક્સિમમ લોકો જો 3 થી 6 ના આ સમયગાળા દરમિયાન જોડાય છે તો મેક્સિમમ સ્પર્ધા થશે
અને મેક્સિમમ સ્પર્ધા થશે તો જ તમારો ઓરિજિનલ રેન્ક છે એના ઉપરથી તમે જાણી શકશો કે તમારું સ્થાન ખરેખર જે ગુજરાતમાં ક્યાં છે. એટલે મેક્સિમમ તમારા જેટલા મિત્રો છે ને એના સુધી આ પહોંચાડવાની છે લિંક. એ બધા પાસે ટેસ્ટ અપાવવાની જવાબદારી તમે જોઈ રહ્યા છો એની છે. બાકી તમને કઈ પ્રશ્ન હોય તો નીચે નંબર પણ આપ્યો છે 9512262625, એના ઉપર કોલ કરી શકો. બીજી વસ્તુ, હવે જો આ ટેસ્ટ આપવી છે તો કઈ રીતે આપી શકાય, પેપર કઈ રીતે આપવું સાહેબ? તો સૌથી પહેલું કામ કરવાનું છે પ્લે સ્ટોરમાં જઈ, ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ આપણી એપ્લિકેશન છે GCA ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની. એ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી અંદર જઈ તમારે પોલીસ કોન્સ્ટેબલની સુદર્શન બેચ ખોલવાની છે. પોલીસ કોન્સ્ટેબલની સુદર્શન બેચ. અહીંયા તમને એ પ્રશ્ન થઈ શકે કે સાહેબ મેં સુદર્શન બેચ નથી ખરીદી, હું સુદર્શન બેચનો સ્ટુડન્ટ નથી. ઓકે, ડોન્ટ વરી, બીકોઝ ઓફ આ ટેસ્ટ જે બધા માટે હશે. કોના માટે છે? બધા માટે. દેટ મીન્સ કે ત્યાં ટેસ્ટ જે કેવી હશે? ઓપન હશે. ભલે તમે એ બેચના સ્ટુડન્ટ નથી છતાં ઓપન હશે. તો ત્યાં જઈ બેચ ખોલશો એટલે ઉપર તમને નાના બે ઓપ્શન દેખાશે, એમાં કન્ટેન્ટમાં જતું રહેવાનું છે. કન્ટેન્ટમાં જશો એટલે એક ફોલ્ડરની આખી લાઈન મળશે, એમાં ઉપર જ તમને એક ફોલ્ડર મળશે, ફ્રી મોડલ ટેસ્ટ નંબર 2 લખેલું હશે. ફ્રી મોડલ ટેસ્ટ નંબર 2. ત્યાં જઈ અને ટેસ્ટ એટેમ્પ કરવાની. પણ આ ટેસ્ટ છે ને 3 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન જ એટેમ્પ થશે. આ વાતનો ખાસ છે ધ્યાન રાખજો. ડેટ 6 તારીખ એટલે કે આવતીકાલે રવિવારે બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન આ ટેસ્ટ લેવાની છે. ટેસ્ટ આ સમયગાળા દરમિયાન જ હશે. એ સિવાયના સમયગાળા દરમિયાન ટેસ્ટ આપી શકાશે નહીં કે મળશે નહીં. જેવી આ ટેસ્ટ આપણી અહીંયા પૂરી થાય છે એના પછી યુટ્યુબની અંદર તમામ વિષયોનું વિડીયો સોલ્યુશન સ્વરૂપે સોલ્યુશન આવવાનું છે. એટલે તમે ખુદનું મૂલ્યાંકન કરી શકો કે સાહેબ આમાં મારે શું સુધારાની જરૂર છે, મારામાં ખુદમાં શું પરિવર્તન લાવવાની જરૂર છે, જેથી આવનારા 90 દિવસ દરમિયાન મારી તૈયારી છે એમાં એવા સુધારા કરી શકું કે ખાખી છે એ મારા ખભે હોય. સાહેબ આપણો બધાનો એક જ ધ્યેય છે, મારો, તમારો, તમારા પરિવારનો, તમારા પરિવારજનો તમારી પાછળ મહેનત કરે છે એ બધાનો પણ શું ગોલ છે? સાહેબ આ ભરતીમાં પાસ થવું છે. તો પાસ થવું છે તો ખુદનું મૂલ્યાંકન કરવું એટલું જ જરૂરી છે, કારણ કે મૂલ્યાંકન કરશું તો ખબર પડશે મારામાં શું ઘટે છે, ને ઘટે છે એ શોધવા માટેની જ આ ટેસ્ટ છે. આવતીકાલે બપોરે 3 વાગે ટેસ્ટ લાઈવમાં આપવાનું ભૂલાય નહીં. GCA ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન. ક્યાંય અટવાવ છો તો 9512262625 કયો નંબર છે? 9512262625 આ નંબર ઉપર કોલ કરજો. તમને જે કઈ માહિતીની જરૂર હોય એ માહિતી મળશે. બાકી આ વિડીયો તમારા તમામ એવા મિત્રો જે ખાખીની તૈયારી કરે છે એના સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. મેક્સિમમ સ્પર્ધા, મેક્સિમમ સારામાં સારું મૂલ્યાંકન થઈ જશે. આવતીકાલે ટેસ્ટના તમારા બધાના માર્ક સાથે પાછા સોલ્યુશનમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.